VCT ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો. વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT ગર્લ્સ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ભાવનાબેન શેઠે વિદ્યાર્થીનીઓને કારકિર્દી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં MBBS અને CA ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી અને માસ મીડિયા જેવા ક્ષેત્રોમાં પણ ઉજ્જવળ તકો રહેલી છે. આ તકે વર્ષ 2025-26ના ખેલ મહાકુંભમાં તાલુકા જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી ખેલાડીઓ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવી હતી. શાળાના CEO કાજી નુસરત જહાંબેન અને વિવિધ વિભાગના આચાર્યોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં આચાર્ય રફિયાબેન મિર્ઝાએ મહેમાનોનો આભાર માની વિદ્યાર્થીનીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીઓએ સફળતાપૂર્વક સંભાળ્યું હતું. Malik Aisha Siddiqa from Standard 10 is standing here with a heart full of emotions. I spent only 1 year in this school, in Standard 10, but this 1 year gave me lots of memories for a lifetime. I came here from far away, leaving my home to find my way. Living in hostel was not easy at first. I miss my home, my families and my own friends. But this will become my second. જે મારી એન્ટ્રી થઈ ને મને એમ લાગ્યું હું એક ક્વીન છું અને આ હું મારા હૃદયથી બોલું છું. હું આવી તો મારા આંખમાં એટલા બધા આંસુ હતા, એટલા હર્ષના આંસુ હતા કે મને થયું કે આપણે મારા રૂમાલથી પૂછવું પડશે. વન્ડરફુલ, simply wonderful. અને thanks to all these people and you my dear children. જ્યારે મેં કીધું ફેરવેલ સેરેમની છે તો મને 1971માં ત્યારે અમારે આવું 10th અને 12th તો હતું, 11th સ્ટેન્ડર્ડ હતું અને હું એક જ સ્કૂલમાં KG ક્લાસથી 11th સુધી એક જ સ્કૂલમાં ભણી અને એ સ્કૂલ જ્યારે છોડવાનો દિવસ આવ્યો ને તો એટલું બધું અમે ઇમોશનલ થઈ ગયા હતા કે કોઈની સાથે વાત કરી શકે એવી સ્થિતિમાં નહોતો. 11 વર્ષ આટલા બધા ભણવાનું સાથે, રહેવાનું સાથે અને અમારી ડે સ્કૂલ હતી ત્યારે એટલે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી ખાવા પીવાનું બધું સાથે અને એ જે માહોલ હતો ને આઈ ટેલ યુ કે સ્કૂલના દિવસો ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઇન